વેલકમ બેક। તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ અશરતઃ પાણી વિસ્તારોમાં ઓસર્યા છે, પરંતુ વડોદરા રેલવે સ્ટેશન, સયાજીગંજ અને પોલીસ સ્ટેશન, વડોદરા સિટી બસ સ્ટેશન પાસે ગઈકાલ સુધી કમરસમાં પાણી હતા। રેલવે સ્ટેશન નજીકની દુકાનોમાં પાણી ઓસરતા નુકસાનની સ્થિતિ જોતા સફાઈ કરવા પહોંચ્યા દુકાન માલિકો। જોકે વડોદરામાં સિટી વિસ્તારોમાં બસ સેવા બંધ રખાઈ છે। પાણી ઓસર્યા બાદ આજે મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે છે। વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ગઈકાલ રાત સુધી જે વિશ્વામિત્રી નદીની સપાટી 35.25 સુધીની હતી તે હવે ઘટીને 32.50 સુધી થઈ ગઈ છે। એટલે જે નદીમાં પાણી આવતું હતું તે વિસ્તારમાં વહેતું હતું, વડોદરા સિટીમાં વહેતું હતું, તે હવે ઓછું થઈ છે। દ્રશ્યો જોઈ શકો છો। સયાજીગંજ વિસ્તારની આસપાસ અને રેલવે સ્ટેશનની આસપાસ તમામ દુકાનો જે છે, જે ગઈકાલ સુધી ધડસમાં પાણી હતા, તે અત્યારે હાલ ઉતરી પડ્યા છે અને ઉતરતાની સાથે જ જે દુકાન માલિકો જે છે તે પોતાની દુકાનની પરિસ્થિતિ જે છે તે જોવા માટે અહીંયા આવ્યા છે। તેમને કેટલો માલ સામાનને નુકસાન પહોંચ્યું છે તે જોવા માટે આવ્યા છે। બીજી તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તે અત્યારે હાલ લગભગ બંધ હાલતમાં દેખાય છે। ત્યાં પણ 3 થી 4 સ્ટેર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો માત્ર ને માત્ર જે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલા વાહનો જે છે તે વાહનો જ અત્યારે હાલ પાણીમાં ગરકાવ દેખાય છે। લગભગ તમામ જગ્યાએ પાણી જે છે તે હવે ઉતરવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, પરંતુ અત્યારે હાલ જે પાણી જે છે તે સિટી વિસ્તારમાં અનેક વિસ્તારમાં હોવાથી વડોદરા સ્માર્ટ સિટી બસની સેવા જે છે તે ખોરવાયેલી છે, તે ક્યાંક હજી શરૂ નથી કરવામાં આવી। આ વડોદરા સ્માર્ટ સિટી બસનું જે ઓફિશિયલ સરનામું કહી શકાય તે પ્રકારનું બસ સ્ટેશન છે। અહીંયાથી કોઈપણ પ્રકારની બસ જે છે તે નથી શરૂ કરવામાં આવી। રેલવે સ્ટેશન જતા જે મુસાફરો જે છે તેમને હજી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યૂ નોર્મલની સ્થિતિ જે છે તે હવે વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરામાં પૂરની પરિસ્થિતિને લઈને હરણી વિસ્તારમાં લોકોની દયનીય હાલત છે। હજુ પણ અનેક વિસ્તારમાં ફ્લેટમાં અનેક લોકો ફસાયા છે। દૂધ પીવાના પાણી વગર લોકો ટળવળી રહ્યા છે। માત્ર ફાયરની એક બોટ કામ કરી રહી હોવાનો દાવો છે। પોલીસ હાજર ન હોવાથી લોકો ફાયરના અધિકારીઓ સાથે બબાલ કરી રહ્યા છે। પાણીમાંથી બહાર નીકળવા લોકો પડાપડી કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી અમારી પાસે નથી ભોજન કે નથી પીવાનું પાણી। કેટલાક વિસ્તારોમાં તંત્ર હજી સુધી લોકોની મદદે ન પહોંચી શક્યું હોવાનો દાવો છે। વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તાર એટલે ગદા સર્કલથી ડમરૂ સર્કલ જે આવે છે મુખ્ય રોડ છે, અને ત્યાંથી સમા જતો લિંક રોડ છે। આ લિંક રોડ પર વરસાદના પાણી ભરપૂર ભરાયેલા છે અને જે રીતે વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતા આ વિસ્તારના તમામ ફ્લેટ, સોસાયટી, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પીવાના પાણીની સમસ્યા છે, સાથે લાઇટ નથી અને મોબાઈલ પણ વાપરી શકતા નથી। વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને જ્યારે આટલું બધું પાણી આવવાનું હોય એની જાણકારી નાગરિકોને આપતા ન હોય, ત્યારે આવી ભયાનક સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કંઈક ને કામગીરી કરવા જોઈએ। અમે આરણ્યમાં રહીએ છીએ, 3 બેચલર્સ છે। અમે ફસાઈ ગયા છે। અમે દાહોદના છે અને 2-3 દિવસથી પાણીને ખાવાનું નથી અને અહીં પાણી ભરાયેલું છે। પાણી નિકાલ અને બોટવાળા બી આવે છે પણ અમારે લઈ નથી જતા। બધી બાજુથી અમે પાણી મળતું નથી પીવાનું, એના જેવું છે આ બધું। કેટલા દિવસથી આવી તકલીફ તમને પડી રહી? આવું અમે સતત 3 દિવસ છે, આજે 3જો દિવસ છે અમારો। પાણીની સુવિધા, પાણી નથી, ખાવા પીવાનું મળતું નથી, એટલું બહાર નીકળવાની સમસ્યા જ છે। હજી કોઈ આવતું નહીં એમ। બોટ વાળા આવે તો બી, ફાયર વાળા આવે તો બી ના કરતા। વડોદરાના રસ્તા પર ફરતો મગર મહાકાય દેખાયો। અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘૂંટણસમાં પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો। દોરડા વડે બાંધી મગરને પાંજરે પુરાયો। વિશ્વામિત્રી નદીના પાણી સાથે બહાર મગર આવ્યા છે, ત્યારે સ્થાનિકોમાં ફફડાટ છે। મહાકાય મગર જોવા મળ્યો। મગર અને માણસો આમ સામને આવી ગયા, કારણ કે રસ્તા પર લટાર મારતો મહાકાય મગર જોવા મળ્યો। 10 ફૂટના મગરનું હાલ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે વડોદરામાં વિશ્વામિત્રીનું સંકટ તો ટળ્યું નથી, ખતરો યથાવત જ છે। એક તરફ શહેરોમાં ઘણા ભાગોમાં પાણી ભરાયેલા છે અને બીજી તરફ હવે નદીના પાણી સાથે આવેલા મગરો જોખમમાં મુકાયા છે। વડોદરા શહેર અને આસપાસના ગામોમાં મગરનું સંકટ વધ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાના કામનાથ નગરના છે।
ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, એક તરફ પાણી ભરાયેલા છે અને વડોદરાવાસીઓએ મગર સામે વાત ભીડવી પડે છે, હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ? બિલકુલ જી મિત્તલ, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે અને અહીંના જે મગરો છે તે માનવ વસ્તી વચ્ચે રહેવા માટે ટેવાયેલા છે। વરસાદની સ્થિતિ સર્જાઈ, પૂર આવ્યું એટલે મગરો જે છે તે પોતે સુરક્ષિત સ્થળ શોધી રહ્યા છે અને માનવ વસ્તીની વચ્ચે જઈ રહ્યા છે। ત્યારે અત્યાર સુધી એટલે કે છેલ્લા 3 દિવસમાં લગભગ 10 થી 12 ઘટનાઓ એવી બની છે કે મગર જે છે તે રેસિડેન્સ એરિયા હોય ત્યાં પહોંચી ગયા છે। કામરાજનગર નરહરી હોસ્પિટલ છે ત્યાં 15 ફૂટ લાંબો જે મગર છે તેનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે અને મહા મુસીબતે આ મગર જે છે તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો। બીજી વાત કરવામાં આવે તો વિશ્વામિત્રીના પાણી ઉતરતાની સાથે જે અવસર પાર્ટી પ્લોટ છે ત્યાંથી પણ લગભગ 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। અત્યારે MS યુનિવર્સિટી છે તેના કમ્પાઉન્ડમાં એક 15 ફૂટનો મગર જે છે તે લટાર મારી રહ્યો છે અને જે રેસ્ક્યુઅર છે તેઓ મગરને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા છે અને દર વખતે વડોદરાવાસીઓ આ જ રીતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાય ત્યારે મગરોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડતું હોય છે। મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ। રહેણાંક વિસ્તારોમાં મગરો ફરી રહ્યા છે। કામનાથનગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આ રીતે 15 ફૂટનો મગર જોવા મળ્યો। તો ખેડા માતરનું સંધાણા ગામ હજુ પાણીમાં ગરકાવ છે। સંધાણા ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શેઢી નદીના પાણી સંધાણામાં ઘૂસી ગયા। ઘરોમાં પાણી ઘૂસી જતા 65 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 4 દિવસથી ગામમાં વીજળી ગુલ થઈ। ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી વધી છે। શેઢી નદીના પાણી સંધાણ ગામમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। માતરના આ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 4 દિવસથી ગામમાં વીજળી પણ નથી લોકોને ખાવાનું મળતું, નથી લોકોને પીવાનું પાણી મળતું। ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ છે। તો ખેડાના માતરથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ગામની કેવી પરિસ્થિતિ છે? નથી ખાવાનું મળતું, નથી પીવાનું પાણી મળતું, તંત્ર તરફથી શું કોઈ સહાય પહોંચાડવામાં આવી રહી છે ખરા? ચોક્કસથી દ્રશ્યો એવા છે કે પાણીમાં નીચે નથી ઉતરી શકતો, કારણ કે જે પ્રકારે તમને બતાવી રહ્યો છું સંધાણા ગામથી, કારણ કે પાણી 4 દિવસથી એટલું બધું ગંદુ છે એનું કે આ પાણીમાં ઉતરવાથી ચામડીના રોગો પણ થઈ શકે છે। જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ પાછળ દ્રશ્યો બતાવે કે જે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ થઈ છે। જે ગામ છે સંધાણા ગામની અંદર 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। મહત્વની મિત્ર વાત કરું તો સંધાણા ગામની અંદર આ શેઢી નદીના પાણી છે તે ફરી વળ્યા છે। વાત કરવામાં આવે તો ગામની અંદર છેલ્લા 4 દિવસથી લાઇટો પણ નથી અને બીજી બાજુ ગામની અંદર કોઈ પણ પ્રકારની પાણીની કે ખાસ ગામના સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિ શું કહેશો? અત્યારે સંધાણા ગામ, માતર તાલુકાનું સંધાણા ગામ, તેમાં અત્યારે છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે। મામલતદાર આવીને જોઈને ગયા, કોઈ એનું નિરાકરણ નહીં। એ કહે છે આપણે રાહ જોઈશું અને પછી ઉતરીશું। 3 દિવસથી લાઇટ પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે। હજારો લોકોને પાણી પીવાનું નહીં। 10,000ની વસ્તી વાળું ગામ છે। બેંકો બંધ છે, બધું જ બંધ છે, સ્કૂલો શાળાઓ બંધ છે। મિત્ર કહી શકાય કે ગામ લોકોને ભારે તકલીફ વેઠવી પડી છે, કારણ કે ગામમાં ખાવાનું પણ નથી અને પીવાનું પાણી પણ નથી। બીજી બાજુ અહીં આગળ જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો પડ્યો છે। મિત્ર, હું જે પાણીમાં અત્યારે ચાલી રહ્યો છું, ખેડસમાં પાણી છે, એટલે કહી શકાય કે ગામની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે જે પ્રકારે અહીંના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અત્યારે આ મારા ગીચન ડૂબી જાય તેટલા પાણી આગળ ભરેલા છે। કહી શકાય કે આ પાણી ભરવાનું કારણ શેઢી નદી છે, તેની આગળ સ્ટાઇપન બનાવવા છે। જો સ્ટાઇપન તોડી નાખવામાં આવે તો આ ગામની પરિસ્થિતિ બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ગામમાં લોકોને અવર જવર કરવા માટે પણ અત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડી શકે છે। એટલે કહી શકાય કે આ ગામની પરિસ્થિતિની વિકટ થઈ છે કે એના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। બિલકુલ ઉમંગ, સાથે જેટલા ગામમાં પાણી ભરાયેલા છે આગળ જઈ અને રોગચાળો વધવાની પણ શક્યતા થઈ શકે છે, રોગચાળો વકરી શકે છે। એટલે જલ્દીથી જલ્દી પાણી નિકાલની સમસ્યા હળવી કરવી જોઈએ અને પાણી નિકાલ થવો જોઈએ। ચોક્કસથી મિત્ર, રોગચાળાની શક્યતા બિલકુલ વધી છે, કારણ કે ગામની જે ગટરો છે તે ગટરો ગામમાં ઉભરાઈ ગઈ છે। દ્રશ્યો બતાવીશ આગળ, જે પ્રકારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, ગામનું આરોગ્ય કેન્દ્ર જ ખુદ પાણીમાં આખું ગરકાવ થઈ ગયું છે।
અને ગામની જે ગટરો છે તે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગામમાં કચરો અને સંપૂર્ણ રીતે લાગી રહ્યું છે. વહીવટી તંત્રને પણ વારંવાર જાણ કરવા છતાં ગામ લોકોનું સાંભળતા નથી, તેઓ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવી લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસવાની અત્યારે ચાલુ થઈ ગયા છે. એટલે ગટરના પાણી ગામમાં ઘરોમાં ઘૂસી ગયાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મિત્તલ, આ ગામની ભાગોળ છે. બીજી બાજુ દૂધ મંડળી બતાવીશ. અહીંયા આગળ કેમેરાની અંદર જે આપ જોઈ રહ્યા છો તે દૂધ મંડળી છે અને દૂધ મંડળીની અંદર પણ અત્યારે ગામની અંદર છેલ્લા 4 દિવસથી ગામમાં કોઈ પણ પ્રકારનું દૂધ જે છે તે તમામ દૂધ બગડ્યું, કારણ કે ગામની ડેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે કહી શકાય મિત્તલ, પરિસ્થિતિ એટલી વિકટ થઈ છે એના લોકોની કે એના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે સ્ટાઇપન્ડ છે તેને તોડી નાખવામાં આવે અને આ લોકોના પાણીનો નિકાલ કરવામાં આવે. જી ઉમંગ, એક સવાલ હજુ એ પણ થાય છે કે આટલું પાણી આટલા દિવસથી ભરાયેલું છે, તો શું કોઈ સરપંચ દ્વારા કે તંત્ર દ્વારા હજી સુધી ત્યાં કોઈ પહોંચ્યું નથી કે મદદ નથી પહોંચાડી શક્યા? ચોક્કસથી મિત્તલ, ગઈકાલે ગામમાં મામલતદાર લોકો આવ્યા હતા અને ગામ લોકોએ કીધું હતું કે તમારે અહીંયા આગળ પરિસ્થિતિ ખરાબ વિકટ છે, તેથી લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જે પ્રકારે એના એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, 2 દિવસથી પાણી ભરાયા છે, કોઈ વહીવટી તંત્ર કે કોઈ આવ્યું નથી? નથી. એટલે કેવા પ્રકારની મુશ્કેલી પડે છે? આ પાણી ભરાયું છે, કોઈ કાઢવા વાળું જ નથી. કેટલા દિવસથી પાણી ભરેલું છે? 3 દિવસથી. એટલે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? પાણી નહીં, વીજળી નહીં, કશું નહીં. અંધારે ખાવાનું, અંધારે જ રહેવાનું અમારે. તો જમવાનું કેવી રીતે બનાવો છો? ઘરમાં એટલે જમવાનું મળી જશે ખરું? જમવાનું ઘરે બનાવી મળી રહે આપણે. બાકી વહીવટ તંત્ર કોઈ આવ્યું જ નહીં આ બાજુ જોવા. મિત્ર, ગ્રામજનો એક આક્ષેપ એવો પણ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આવ્યું નથી, એટલે કહી શકાય. બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ગામના જે અમુક ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મિત્તલ, જ્યાં આગળ સંધાના ગામમાં જયારે પહોંચ્યા ત્યારે એના લોકો છે, આ દ્રશ્યો મિત્ર બતાવીશ કે કેટલાક લોકો અત્યારે પોતાનું પીવાનું પાણી આગળ ભરીને આવી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શા કારણે પાણી ભરવા પડે, શું પરિસ્થિતિ છે? કોઈ સેવા લાભ થતું નહીં સરકાર તરફથી. કોઈનું ચેકિંગ બેકિંગ, કોઈ તપાસ કરવા પબ્લિકને જાહેર કરવા માટે આવ્યા નથી અને કોઈ પબ્લિકને સેવા મળતી નથી અહીંયા આગળ. એટલે ખુદનું પોતાનું પાણી ભરવા માટે ભરી લઈએ છે. બરાબર. ગામમાં તલાટી દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી? કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને કોઈ અહીંયા ઝાંકવા બી પણ આવ્યું નથી. અહીંયા આગળ કોઈ આંટો ફેરવો, પબ્લિકની શું પરિસ્થિતિ છે એ જોવા બી પણ નથી આવ્યા. મિત્તલ, કહી શકાય દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આ પાણી છે, આ પાણી આ લોકો પીવાનું પાણી બાજુના ગામમાંથી ભરીને આવે છે અને અહીંયા આગળ કોઈ તલાટી કે વહીવટી તંત્રનું કોઈ અમને પૂછવા માટે નથી આવ્યું. આ ગઈરોજ મામલતદારને ગામમાં વિઝિટ કરી હતું, પરંતુ શું કામગીરી કરી તે પણ અત્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એટલે કહી શકાય મિત્ર કે જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી. જો ન્યૂઝ 18 ગુજરાતી પર તંત્ર આ વિડીયો જોતું હોય તો કહેવા માંગુ છું કે સંધાના ગામમાં આવશે એના લોકોની જે મુશ્કેલી છે તેને હલ કરવાનો પ્રયત્ન કરજો. જી મિત્ર. બિલકુલ, જ્યાં કોઈ નથી પહોંચી શકતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. અમારા સંવાદદાતા અને અમારી ટીમ ત્યાં ઉપસ્થિત છે. લોકોની જે સમસ્યા છે તેને વાચા આપી રહ્યા છીએ અમે. ઉમંગ, એ પણ પરિસ્થિતિ જાણવાનો ત્યાંના સ્થાનિકો સાથે પ્રયત્ન કરો કે કેટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકો જીવી રહ્યા છે, કારણ કે આ 2 દિવસથી તેઓ નથી જમ્યા કે નથી તેઓને પીવાનું પાણી મળતું. બિલકુલ મિત્ર, અન્ય પણ અહીંયા આગળ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે. અહીંયા આગળ આપણી સાથે એક અન્ય સ્થાનિક છે, હું તેમની સાથે નજીક જવાનો પ્રયત્ન કરીશ. કેવા પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેશો? 3 દિવસથી પાણી આના ઘરમાં આવું છે. કોઈ નિકાલ નહીં, કોઈ સરપંચ જોવા નહીં આવતું, કોઈ તલાટી નહીં, વહીવટદાર નહીં, કોઈ જોવા આવતું નહીં. મિત્ર, દ્રશ્યો બતાવી સીધા આ એક પરિવારનું મકાન છે, જ્યાં મકાનમાં જ્યાં તમે જુઓ તો તેમનો તમામ સામાન છે તે બગડી ગયો છે. ઘરમાં વરસાદના નહીં પરંતુ શેઢી નદીના પાણી ફરી વળવાથી ગામનું જે તળાવ ફાટ્યું એના પાણી ફરી વળ્યા છે. ગામની અંદર 100 થી વધુ ઘરો આ પ્રકારની પરિસ્થિતિ. કહી શકાય મિત્તલ કે એના લોકોની સમસ્યા છે તે ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે, એટલે જાણી શકાય છે. આપણે એમ સાથે વાત કરીશું કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે. 3 દિવસથી પાણી, વરસાદ નથી તો પાણી બિલકુલ 1 ઇંચે ઓછું થતું નથી. 3 દિવસથી આવું આવું. કોઈ વહીવટદાર નહીં, કોઈ તલાટી નહીં, કોઈ સરપંચ નહીં, ગામમાં કોઈ જોવા આવતું નથી. અને અમારા ઘરે 2-2 વર્ષના છોકરા છે. પાણીથી, વરસાદના પાણી પીવીને રહીએ છીએ. અત્યારે ખાવાનું કશું છે નહીં. મિત્ર, કહી શકાય કે આ લોકોને ખાવાનું તો નથી મળતું તો કઈ વાંધો નહીં, પરંતુ પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. એટલે કહેવાય કે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ છે અને ન્યૂઝ 18 ગુજરાતી જો આગળ પહોંચી શકતું હોય તો વહીવટી તંત્ર કેમ નથી પહોંચતું તેવા અનેક સવાલો મિત્તલ આગળ ઉભા થઈ રહ્યા છે. જી મિત્તલ.
બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. સતત આપ અપડેટ આપતા રહેજો. જ્યાં કોઈ નથી પહોંચી શકતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે, અને જો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તે સ્થળ પર પહોંચી શકતી હોય તો ક્યાં ગયા તલાટી, ક્યાં ગયા મામલતદાર અને ક્યાં ગયા અધિકારીઓ? આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. આ એ જગ્યા છે કે જ્યાં વસ્તી રહે છે અને ત્યાં લોકોને જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી પીવાનું પાણી પણ મળતું. તો પંચમહાલના ગોધરામાં મગરની લટાર કેમેરામાં કેદ થઈ છે. લુણાવાડા હાઈવે ઉપર SRP પાસે મહાકાય મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મગર માર્ગ પર આવી ચડતા વાહન ચાલકો અટવાયા હતા. જોકે અડીંગો જમાવ્યા બાદ મગર કોતરમાં પાછો ફરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો વરસાદી માહોલ વચ્ચે અવારનવાર મગર રસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં ચડી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે ન્યૂઝ 18 પણ તમામ દર્શકોને જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં ન જવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરે છે. મેઘરાજાની મહેરના પગલે પંચમહાલના ઘોગંબાનો કરાડ ડેમ ઓવરફ્લો થયો. 5 વર્ષ બાદ કરાડ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમમાં બબલક પાણીની આવક થતા નદી કાંઠા અને ઉપરવાસમાં આવતા હાલોલ, કાલોલ અને ઘોગંબા તાલુકાના ગામને એલર્ટ કરાયા છે, જેમાં ઘોગંબાના 12, હાલોલના 5 ગામો અને કાલોલ તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 2019 બાદ હવે ડેમ ઓવરફ્લો થતા કાલોલ અને ઘોગંબાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. મઘા નક્ષત્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને પંચમહાલ જિલ્લાના 3 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હું આપને દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના કરાડ ડેમ ખાતે ઉપસ્થિત છીએ અને કરાડ ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો છે. આપ જોઈ રહ્યા છો, છલતીમાંથી પાણી નીચે બહાર આવી રહ્યું છે. ક્યારે આ ડેમ ઓવરફ્લો થશે એની કાક ડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. વહીવટી તંત્ર સાથે સાથે જ ખેડૂતોને એક ચિંતા હતી કે આ ડેમ ના તળિયા દેખાઈ ગયા હતા અને તળિયા જોવાતા જ ખેડૂતોને એમ હતું કે 50% જેટલો ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ થાય અને શિયાળુ ખેતી માટે પાણી મળી શકે. પરંતુ કુદરતે એવી મહેર કરી, એક જ દિવસમાં 45% જેટલો ડેમ છે તે ભરાઈ ગયો છે અને 45% જેટલો પાણીનો જથ્થો ડેમમાં આવતા જ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો કરાડ ડેમમાંથી ઘોગંબા તાલુકા અને કાલોલ તાલુકાના 25 ગામોમાં સિંચાઈ સુવિધા અને એક જૂથ પાણી પુરવઠા યોજનાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને 6000 હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોવાથી ઘોગંબા અને કાલોલ તાલુકાના ખેડૂતો માટે ડેમને જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે 5 વર્ષ બાદ પુનઃ એકવાર ડેમ છલકાવા જઈ રહ્યો છે, જેથી હાલ અહીંના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. તો અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લા ખૂબ સાવધાન રહેજો. બપોરે 1 વાગ્યા સુધીની હવામાન વિભાગનું રેડ એલર્ટ, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 1 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જિલ્લા ખૂબ સાવધાની રાખજો, કારણ કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે. રાજકોટ વાસીઓ, પોરબંદર વાસીઓ અને જૂનાગઢ વાસીઓ સાવધાની રાખજો. અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે. વાસણા બેરેજના 13 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. 1300,000 ક્યુસેક પાણી છોડાયું છે. સંત સરોવરમાંથી 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે અને વાસણા બેરેજ પર જે પાણીનું લેવલ હોય તે મેન્ટેન કરવા માટે અત્યારે સાબરમતી નદીમાંથી 13,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે તંત્રએ પણ અપીલ કરી છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય તે લોકોએ સતર્ક રહેવું, સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં લોકોએ જવું નહીં. પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ વાસણા બેરેજ છે કે જેના 13
દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકો માછલીઓ પકડવા માટે નદીમાં ઉતરી રહ્યા છે, એટલે કે આ જોખમ લઈ રહ્યા છે. લોકોની બેદરકારી છે તે સામે આવી રહી છે. તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, પોલીસ બોલાવવામાં આવે છે, ત્યાંથી તેમને દૂર કરવામાં આવે છે અને થોડી જ મિનિટોમાં પરત તેઓ માછલી પકડવા માટે અહીં આવી જાય છે, એટલે કે આ જોખમ લોકો લઈ રહ્યા છે. માછલીઓ પકડવા માટેનું આ જોખમ ભારે પડી શકે છે, કારણ કે સતત પાણીની આવક છે તે થઈ રહી છે અને સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે, સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભુજના અનામનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા. નગરપાલિકા તંત્ર દાદ ન દેતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી, અમારી ભાડ પણ નથી લેવામાં આવી રહી. ગત રાતથી સતત વરસાદના કારણે ભુજના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. હાલ આપણી પાસે અમરનગર વિસ્તારના સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું, તેઓની શું પરિસ્થિતિ છે. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરનગરમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? ભાઈ જોઈ તો શકો છો, બધી આવી રીતના પરિસ્થિતિ છે. હવે જોવો છો ક્યાં જઈએ, કોઈને ફોન કરીએ છીએ તો કહે છે કે સ્કૂલમાં હાલ્યા જાઓ, બીજું તો કોઈ કાંઈ રસ્તો છે નહીં. 3-4 સ્કૂલો ખોલી દીધી છે, એ કહે છે તમે હું હાલ્યા જાઓ. એમ તમને પૂછવા માંગીશ કે હાલ ઘરમાં કેટલા પાણી ભરાવાના છે ને શું પરિસ્થિતિ છે? ઘરમાં તો સંઠાસમાં પાણી આવી ગયો છે ને હોલમાં પાણી ભરાણું છે અને દુકાનમાં પાણી છે. હવે જઈએ તો ક્યાં જઈએ? દુકાનને ઘર મૂકીને ક્યાં જઈએ ભાઈ? વિચારો અમે હવે જો કાલે ખાતું નથી, લોટ બાંધીને રાખી આવી ને આ ગટર છે ને આ તોડી નાખે નગરપાલિકા. એમાં પાણી પહેલા જતો હતો ને હમણાં બંધ કરી ગયા, ઉપર કરી ગયા. પછી એ રજૂઆત કરે, ઉપર દબાણ કરે તો કઈ ઉપરથી થાય. હવે અહીંયાની પ્રજા તો એના કરીને રજૂઆત કરે, હું તો કોઈ સાંભળવાવાળો આપણે જઈએ એટલે તાત્કાલિક અત્યારે પરિસ્થિતિ તમે જોવો છો કે ક્યાં જવાનું, કોને ક્યાં રજૂઆત કરવાની એવું છે ને. પણ અમે રજૂઆત કરીએ કાઉન્સિલરને, એ કાલે આવીને જોઈ ગયા, નગરપાલિકા સાહેબ 2-3 આવીને ઊભીને જોઈ ગયા. પછી જે મસલો છે હું સામેની સાઈડમાં માટી બંધ કરેલું પાણી, એ લોકો સામેવાળા લોકો. ચોક્કસથી તો નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ અહીંયા કને નગરપાલિકા દ્વારા ધ્યાન નથી અપાતું, જેના કારણે છે તે લોકોના ઘરોમાં પાણી ભરાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના વિભાપર ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. વિભાપર ગામમાં નદી આસપાસના ઘરોની દિવાલો ધરાશાયી થઈ, ગામના અનેક વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા. વીજ પુરવઠો ખોરવાતા અનેક ઘરો અંધકારમય થયા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળતા વિભાપર ગામમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે વિભાપર ગામના પશુપાલકોને મોટું નુકસાન પહોંચ્યું છે. જામનગર શહેર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે સૌપ્રથમ ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર વિભાપર ગામમાં. વિભાપર ગામમાં હાલ પણ જે નદી છે એ નદી બે કાંઠે વહી રહી છે. અહીં જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ઢોર છે તે ઢોર પણ હવે ભાગી રહ્યા છે. અહીં જે પ્રકારે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી, આ કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ચૂકી છે અને ખાસ કરીને અહીં તમામ પ્રકારના જે વરસાદના તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે પ્રકારે અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઠેર ઠેર નુકસાની જોવામાં આવી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે અહીં કમ્પાઉન્ડ વોલ ઉપરાંત પીજીવીસીએલના જે વીજ પોલ હતા એ વીજ પોલ પણ અહીં ધરાશાયી થઈ ચૂક્યા છે, જમીનદોસ્ત થઈ ચૂક્યા છે, કારણ કે વચ્ચેથી જે પ્રકારે પાણીનો પ્રવાહ હતો એ પ્રવાહને લઈને ભારે નુકસાની અહીં જોવા મળી રહી છે. વિભાપર ગામની વાત કરવામાં આવે તો કાલ અહીં જે આવવાનો રોડ હતો એ રોડ પણ બંધ થઈ ચૂક્યો હતો અને રોડ ઉપરથી 10 રસ્તા પાણીના પ્રવાહ જઈ રહ્યા હતા. તેને લઈને ફરી એકવાનું દ્રશ્ય દેખાડવા માંગીશ, મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. જે પ્રકારે જે તમામ જે વાડા છે તે વાડાની અંદર પણ કાદવ કીચડ ગળી ચૂક્યા છે. બીજી બાજુ જે પ્રકારે અહીંની જે કમ્પાઉન્ડ વોલ હતી એ કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ચૂકી છે. ભારે ધરખમ બેલાની બનાવાયેલી જે આ પારાપેટ હતી એ પારાપેટ પણ ધરાશાયી થઈ ચૂકી છે. અહીંના જે દરવાજા હતા એ દરવાજા પણ તૂટી ગયા છે. ઘરની આસપાસ જે ચોગાન બનાવ્યું હતું તે પણ તૂટી ચૂક્યું છે. જામનગર જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો હોય, વરસાદને લઈને વિભાપરમાં હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વિભાપર, જામનગર.
જામનગરમાં અવિરત વરસાદી માહોલના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સમર્પણ અને એરફોર્સ બેને જોડતો માર્ગ પરનો અંડરબ્રિજ પણ 3 દિવસથી પાણીમાં ગરકાવ થતા લોકો હેરાન પરેશાન થયા. અંડરપાસે જળ સમાધિ લેતા તંત્ર અંડરપાસ બંધ કર્યો. સાથે અંડરપાસની આસપાસ રહેતા સ્થાનિકોએ ન્યૂઝ સિટીના રિપોર્ટરને પોતાની આપવીતી જણાવી. સાથે તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો. આજુબાજુના બધા વિસ્તારોમાં લોકોના ઘરમાં ગોઠણ કમર સુધી પાણી ભરાઈ જાય છે. કોઈ પૂછવા પણ નથી આવતું. એટલે આ તો અમે 15 વર્ષથી આ વસ્તુ જોઈએ છે. અંડરબ્રિજ તો હમણાં થયો, પણ આ પરિસ્થિતિ છે, આમાં કોઈ સુધાર નથી. અહીંયા પાણી છે, જ્યારે વરસાદ આવે ત્યારે ફૂલ ભરાય. અત્યારે અમારા નીચે પાર્કિંગમાં ફૂલ પાણી ભરાઈ ગયું. પાર્કિંગમાં વાહન ડૂબી ગયા છે. કાલે 2 ફોર વ્હીલ અહીં ડૂબી ગઈ છે. ખૂણા ઉપર કાલે 2 પાર્કિંગ ડૂબી ગઈ. અહીંયા કોઈ પૂછા કરવા નથી આવતો, નથી કોઈ પાણી નિકાલ કરવા આવતા. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં. હીરાસર નવા એરપોર્ટની દિવાલ તૂટી. એરપોર્ટના રનવે પાસેની જ દિવાલ તૂટી ગઈ. થોડા સમય પહેલા કેનોપી પણ તૂટી હતી. 1 વર્ષથી બનેલું એરપોર્ટ વિવાદોમાં જ રહ્યું છે. ફ્લાઇટ જ્યાંથી ઉડાન ભરે છે તે રનવે બોર્ડર પરની દિવાલ તૂટી ગઈ છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવું એરપોર્ટ સતત વિવાદમાં રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ. વીજ પુરવઠાને અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર કચ્છના 613 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. ભારે પવન અને વરસાદના કારણે 1122 થાંભલા પડી ગયા છે. 67 ટીસી બળ્યા છે, ડેમેજ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થયા છે. અમરેલીમાં રાજુલાના રામપરા ગામે ઘરમાં સિંહ ઘૂસ્યો. પશુનો શિકાર કરવા સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ગ્રામજનોએ ભેગા થઈ ખેડૂતનો જીવ બચાવ્યો. ખેડૂતને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો. સિંહ મકાનની દિવાલ પર આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા.